આઈએએસ પંકજ જોશી બન્યા રાજ્યના નવા મુખ્ય સચિવ રાજકુમાર સેવાનિવૃત્ત થતા 1989 બેચના ઓફિસર પંકજ જોશીએ ચીફ સેક્રેટરીનો ચાર્જ સંભાળ્યો। અમરેલી લેટરકાંડ મુદ્દે માનવ અધિકાર પંચે ડીજીપીને નોટિસ પાઠવી જવાબ માંગ્યો। સરઘસ કાઢવાની મોડી રાત્રે ધરપકડ મામલે નિયમ ભંગ અંગે નોટિસ ફટકારી 2 સપ્તાહમાં ખુલાસો કરવા નિર્દેશ। આણંદના ખંભાતમાંથી 100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું। ખંભાત નજીક સોખડામાં ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં અલ્પ્રાઝોલમ દવાની આડમાં બનતું હતું આ ડ્રગ્સના જથ્થા સાથે 6ની ધરપકડ। ખંભાતમાંથી 100 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવા બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। કહ્યું 107 કિલોથી વધારે અલ્પ્રાઝોલમ પાવડર જપ્ત કરાયો છે। પ્રોએક્ટિવ પોલિસીને આ કારણે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। ઊંઘની ગોળીમાં પાવડરનો ઉપયોગ થાય છે। આણંદના સોખડામાં ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું। એટીએસે જણાવ્યું કે ખંભાતથી મોડી રાત્રે ડ્રગ્સની ફેક્ટરીમાંથી દરોડા પાડીને 107 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું। વધુમાં એટીએસે જણાવ્યું કે 42 કરોડ ટેબ્લેટ બને તે પહેલા જ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું। આરોપીઓ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે। અલ્પ્રાઝોલમની દવાઓ ઊંઘમાં વપરાતી હોય છે તો એનડીપીએસના નિયમોનું ઉલ્લંઘન કરાયું છે। આણંદના ખંભાતમાંથી એટીએસે ડ્રગ્સ ઝડપી પાડતા જીપીસીબી અને એસઓજીની પોલ ખુલી। છેલ્લા 6 મહિનાથી ચાલતી ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ બનતું હતું। દિલ્હીની જેમ વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। બાયલીમાં આવેલી નવરચના સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો। વડોદરા પોલીસ દોડતી થઈ। બોમ્બની ધમકીથી નવરચના ગ્રુપની 3 શાળાઓને રજા રાખવામાં આવી। શાળા શરૂ થાય તે પહેલા જ વાલીઓને જાણ કરાઈ। નવરચના સ્કૂલની અંદર પાઇપલાઇનમાં ટાઈમર બોમ્બની ધમકી। આજની પરીક્ષા મુલતવી રાખવામાં આવી। વડોદરામાં એસઓજી ને પીસીબી અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્કૂલોમાં તપાસ શરૂ કરવામાં આવી। સ્કૂલમાં એફએસએલ અને સાયબર ક્રાઇમ કરી રહી છે તપાસ। વડોદરામાં નવરચના સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી। પ્રિન્સિપાલે કહ્યું કે સવારે 4:30 વાગે ધમકી ભર્યો મેઇલ આવ્યો। ઈમેલ મળતા જ પોલીસને જાણ કરી। કંઈ પણ વાંધાજનક નથી મળી આવ્યું। પોલીસ ક્લિયરન્સ બાદ સ્કૂલ ચાલુ થશે। વડોદરામાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। અત્યાર સુધી કંઈ પણ શંકાસ્પદ નથી મળ્યું। નવરચનાની તમામ શાળા કોલેજમાં ચેકિંગ કરાયું। ડીવાયએસપીએ ઘટના અંગે કહ્યું હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે। શાળાઓ ક્યારથી ચાલુ કરવી તે અંગે નિર્ણય બાદમાં લેવાશે। અજાણ્યા વ્યક્તિએ ધમકી ભર્યો મેઇલ કર્યો। કચ્છના રાપરમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીના આપઘાત મુદ્દે ખુલાસો। વિદ્યાર્થીનીની નોટબુકમાંથી મળી આવેલી સુસાઇડ નોટમાં આચાર્ય ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ। ભીમાસર ગામની સરકારી સ્કૂલના આચાર્ય સામે આક્ષેપ। નકામી પાસ કરી કહીને ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ। પોલીસે આચાર્ય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી। પાટણના રાધનપુરમાં બુકાનીદારીઓએ તરખાટ મચાવ્યો। રાધનપુર જીઆઈડીસીમાં એસએસ એન્ટરપ્રાઇઝ અને દિત્યા ઇન્ડસ્ટ્રીઝમાં રૂપિયા 4,95,000ની ચોરી કરી। સીસીટીવીને આધારે પોલીસે તપાસ હાથ ધરી। ભાવનગરના દાઠા ગામે વાડીમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ। પિતાએ દાઠા ગામના યુવક સામે ફરિયાદ નોંધાવી। પોલીસ આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસ કાર્તિક પટેલ, રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત ત્રણેયને સાથે રાખી પૂછપરછ કરશે। કાર્તિકના ઇશારે રાહુલ ચિરાગ ડેટા સાથે છેડછાડ કરવા મુદ્દે તપાસ કરાશે।
ક્રાઇમ બ્રાન્ચ ચિરાગ અને રાહુલ જૈનને કોર્ટમાં રજૂ કરશે. એક સાથે થયેલી પૂછપરછનો ખુલાસો કોર્ટમાં રજૂ કરાશે. બનાસકાંઠા લાખણીમાં લાઇબ્રેરી બનાવવા યોજાઈ રહેલા ડ્રોનના સંચાલકો પર પોલીસની તવાઈ. પોલીસને જોઈને ડ્રોનના સંચાલકો ફરાર. છેલ્લા 3 મહિનાથી ડ્રોનની કૂપનનું થઈ રહ્યું છે વેચાણ. ભારે પવનને કારણે સતત બીજા દિવસે ગિરનાર રોપવે સેવા બંધ. 60 કિલોમીટરથી વધુ પવન ફૂંકાઈ રહ્યો છે. પ્રવાસીઓની સલામતીને ધ્યાને લઈ નિર્ણય. જૂનાગઢમાં અક્ષર ટાઉનશીપ વિનાયક રેસીડેન્સીમાં રસ્તાની સમસ્યાને લઈ મહિલાઓ વિપરી. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાકેશ દુલેશિયાને તતડાવ્યા. સ્થાનિક અગ્રણી અને રાકેશ દુલેશિયા વચ્ચે ઘર્ષણ. ગુજરાતવાસીઓને કુંભ મેળામાં જવું બનશે સરળ. જીએસઆરટીસી દ્વારા પ્રયાગરાજ સુધી દોડાવાશે વોલ્વો બસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 27 જાન્યુઆરીથી પ્રથમ વોલ્વો બસને લીલી ઝંડી આપશે. જીએસઆરટીસીની બસમાં 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ રહેશે. મુસાફરો 8100 રૂપિયા ચૂકવી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વાહન વ્યવહાર મંત્રીએ કુંભ યાત્રા મુદ્દે કહ્યું, પ્રવાસન વિભાગમાં રહેવાની વ્યવસ્થા રહેશે. ટ્રાવેલિંગ વધુ હોવાથી શિવપુરી રાત્રિ રોકાણ રહેશે. રહેવાની વ્યવસ્થા વધશે તેમ બસની સંખ્યા પણ વધશે. હર્ષ સંઘવીએ કહ્યું, સૂચનાઓ જોઈને જ ટિકિટ કરાવવી. રોજ નવી એસી વોલ્વો બસ જશે. પાર્કિંગથી કુંભ સ્થાન અને બાદમાં ચાલવાનું રહેશે. મુસાફરોને લૂંટતી હોટેલ પર જીએસઆરટીસીની તવાઈ. વિવિધ રૂટની 27 હોટેલ પર પ્રતિબંધ લગાવી દેવાયો. રૂટ પરથી પસાર થતી બસના સ્ટોપેજ પણ રદ કરાયા. હોટેલ પર તવાઈ મુદ્દે વાહન વ્યવહાર મંત્રીનું નિવેદન. કહ્યું, એસટી વિભાગ પ્રોફેશનલી કામ કરે છે. ફરિયાદને આધારે અનેક હોટેલ કેન્સલ કરી. હર્ષ સંઘવીએ કહ્યું, હોટેલ દ્વારા લેબલ કરતા વધુ નાણાં ઉઘરાવતા કાર્યવાહી કરાઈ. ગંદકી, કિચન સાફ ન હોવાની પણ ફરિયાદો મળી હતી. સ્વચ્છતા, સાફ ટોયલેટ, સ્વચ્છ જગ્યા પર ભાર મૂક્યો. દ્વારકામાં ડિમોલિશન મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન. હર્ષ સંઘવીએ કહ્યું, ડિમોલિશન મુદ્દે માહિતી કોર્ટમાં આપી છે. હાલ આ મામલો કોર્ટમાં છે. તંત્ર આ અંગે માહિતી આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. ડ્રીમ સિટી લિમિટેડના પ્રોજેક્ટ પણ ખુલ્લા મુકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત મેયરના સત્તાવાર બંગલે ડિનર કરશે. સુરત મેયર નિવાસ સ્થાને પ્રથમ વખત કોઈ સીએમની વિઝિટ. એકવીસમી જાન્યુઆરીથી કાર્યરત કરેલા સુરતમાં 2 પોલીસ સ્ટેશનમાં એક પણ સ્ટાફ નથી. લસકાણા અને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર હવાલે. સુરતના લસકાણામાં કુલદીપસિંહ ચાવડાનું પીઆઈ તરીકે પોસ્ટિંગ, તો ડ્રીમ સિટીમાં જિગ્નેશ ચૌધરીનું પીઆઈ તરીકે પોસ્ટિંગ. બંને પોલીસ સ્ટેશન પીઆઈ સિવાય કોઈ જ અધિકારી જ નથી. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં 3500 વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટથી વંચિત. 73માં પદવીદાન બાદ વિદ્યાર્થીઓ ડિગ્રી મળી જ નથી. 28 જાન્યુઆરીએ હેડ ઓફિસથી ડિગ્રી લઈ શકશે તેવી વાત કરવામાં આવી. ધાનેરાને બનાસકાંઠામાં સમાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન. હનુમાનજી મંદિરે હવન કરી ધાનેરા બનાસકાંઠામાં રહે તેવી પ્રાર્થના કરાશે. બનાસકાંઠા વિભાજનમાં એક બાજુ વિરોધ તો એક બાજુ ખુશીની ઉજવણી. સુરતમાં વાવ-થરાદ જિલ્લો બનાવવા મુદ્દે વાવ-થરાદ અને ધાનેરાના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને વધાવ્યો.
સોમનાથ મંદિર બહાર ગટરના પાણીનું સામ્રાજ્ય. નિંદ્રાધીન વેરાવળ નગરપાલિકાને કારણે ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા. યાત્રિકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર. સુરેન્દ્રનગરના થાનમાં નસબંધી કેમ્પમાં મહિલાનું મોત. વૈદ્યકરણ ઓપરેશન વખતે ડોક્ટરે ચેક્કુ માર્યા બાદ મહિલાની તબિયત લથડી. મહિલાના મોત અંગે પોલીસે તપાસ હાથ ધરી. પાટડીમાં ગટરમાં ગુંગળાવાથી મૃત્યુ પામેલા 2 શ્રમિકોના પરિવારને 30 લાખની સહાય અપાશે. સેફટી સાધન વગર કર્મચારીઓને ગટરમાં ઉતાર્યા હતા. અમૂલ દૂધની 3 પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના લીટરના પાઉચ ઉપર ₹1નો ઘટાડો. અમૂલ દૂધના ભાવમાં ઘટાડો આજથી જ લાગુ. રાજ્યમાં ફરી શરૂ થયો ઠંડીનો ચમકારો. ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડી વધી. નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન. મુંબઈના બાંદ્રા પોલીસે સૈફ અલી ખાનની પૂછપરછ કરી. સૈફે હુમલાની સમગ્ર હકીકત પોલીસને જણાવી. કહ્યું, 16 જાન્યુઆરીની રાત્રે હું અને કરીના 11મા માળે હતા ત્યારે હુમલો થયો. સૈફ અલી ખાને કહ્યું, નર્સ એલિયામાં ફિલિપની ચીસો સાંભળી હું દોડી આવ્યો હતો. જહાંગીરના રૂમમાં તેમણે કોઈ અજાણ્યા વ્યક્તિને જોયો. હુમલાખોરે નર્સ ફિલિપ પર પણ હુમલો કર્યો હતો. હુમલાખોરે કહ્યું, સૈફ અલી ખાને કહ્યું કે હુમલાખોરે મારા પર ચાકુથી હુમલો કર્યો. હું ઘાયલ થયા બાદ હુમલાખોરને મેં પાછળથી ધક્કો માર્યો. ત્યારબાદ મેં રૂમ બહારથી બંધ કરી હુમલાખોરને રૂમમાં પૂરી દીધો. સૈફ અલી ખાને વિગતે વાત કરતા કહ્યું, હુમલા બાદ મને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાયો. હોસ્પિટલમાં પારિવારિક મિત્રે પૂર્ણ કરી પ્રક્રિયા. બીઝેડ ગ્રુપ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને જેલ હવાલે કરાયો. ભૂપેન્દ્ર ઝાલાની રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. પ્રાંતિજમાં નોંધાયેલા કેસમાં સીઆઈડીએ ધરપકડ કરી હતી.